ભગવાન ભૈરવ દેવ, દંડપાણી ભૈરવ, દંડપાણી ભૈરવ અથવા દંડ ધારણ કરે છે. ભૈરવી યાતના આપે જીવને. અહીંયા એક વાત ધ્યાન રાખજો, બીજી જગ્યાએ પાપ કરો તો ક્ષમ્ય છે, પણ કાશીનગરમાં જે પાપ કરે એને ક્ષમ્ય નથી. એને ભૈરવ દંડ આપે છે અને એટલે જ એને દંડપાણી ભૈરવ કહેવાય છે. અહીંયા યમરાજાનો પ્રવેશ નથી, અહીંયા યમરાજાનો પ્રવેશ નથી. અહીંયા યમરાજા તમને દંડ ના આપી શકે, યમરાજા તમને નરકમાં ના લઈ જઈ શકે. જે કાશીની અંદર જે ભક્તિ, અરે ત્યાં સુધી કહી દીધું મોટી બેન કે ઘરે બેસીને તમે ખાલી યાદ કર્યા કરો કે કાશી જવું છે, કાશી જવું છે, કાશી જવું છે, કાશી જવું છે, કાશી જવું છે. અને આમ કરતા કરતા ઘરે પણ જો મરણ થઈ જાય અને કાશીનું સ્મરણ છેલ્લે રહી જાય ને તો કાશી વિશ્વનાથ એને લેવા માટે આવે છે. કાશી જવું છે, કાશી જવું છે. આમ કરતા કરતા દુનિયાના કોઈ પણ ખૂણામાં મૃત્યુ થઈ જાય ને, આ ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છે એના માટેના શબ્દો છે પુરાણ, તમારા માટે જે લોકો કાશી નથી આવી શક્યા. તમે ભલે ના આવી શક્યા હો, તમે ઘરે બેસીને તમારા પિતૃઓનો દીવો કરો, અગરબત્તી કરો, તમારા પિતૃઓને પ્રાર્થના કરો કે મારા પિતૃઓ સહિત હું કાશીમાં જવું છે, મારે કાશી જવું છે, કાશી જવું છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ગરુડ પુરાણમાં વર્ણન છે. ઘણી વાર તમે જોયું હશે કે મોટા મોટા સંતો જેમણે ભક્તિ કરે, જેણે ભગવાનના આખી જિંદગી ગુણગાન ગાયા, જેણે ભગવાનની ભક્તિ કરી, ન જાણે ભગવાન માટે બધું ત્યાગ કરી દીધો, એક રૂપિયો પોતાના સ્વાર્થ માટે ન રાખ્યો. એવા મહાપુરુષોને કેટલું કષ્ટ આવ્યું. સ્વામી રામહંસ પરમહંસ કેટલું કષ્ટ સહન કર્યું. મહાકાલી એને સાક્ષાત હાજરા હજુર હતા. સ્વામી વિવેકાનંદ કેટલું કષ્ટ. શરીરમાં એક અંગ એવું નહોતું કે એ અંગમાં રોગ ન હોય. આ લોકોને સાક્ષાત ભગવાન શિવની હાજરી, મહાકાલીની હાજરી. કષ્ટ ને દુઃખ તો આવશે. કેમ આવશે? ગરુડ પુરાણમાં લખ્યું છે મનુષ્ય યોની મળી છે, આ મનુષ્ય જન્મ તમારો છેલ્લો છે ખરેખર. અને આ મનુષ્ય જન્મ તમારો છેલ્લો છે એટલે બધા જ કર્મ એક સાથે તમારી પર હુમલો કરશે. બધા જ કર્મ તમારા છે, હારા અને ખરાબ બે. સારું ભોગવી લીધું, હવે ખરાબ જે તત્વો છે, જે આપણું પાપ કર્મ છે, બધું આવીને ઉભું રહેશે અને બધું જ કષ્ટ આપવા માટે તૈયાર થશે. મારું તમારું તમામ પાપ આ જન્મમાં ભોગવાઈ જાય એ જરૂરી છે. અને એટલે એટલા માટે સંત મહાત્માઓ ક્યારેય પ્રાર્થના નથી કરતા કે મને દુઃખમાંથી મુક્ત કરી દે. ઉલટાના એમ કે હે પ્રભુ, તારે જેટલું દુઃખ આપવું એટલું મને આપી દે. અત્યારે વો સુખ પર પથ્થર પડો જો રામ હૃદય સે જાય, પલિહારી બલિહારી वो दुख की जो पल पल राम झपा। વૃંદાવનમાં એક મહાત્મા તો એવા હતા, એક મહાત્મા એવા હતા કે બસ આ સિદ્ધાંતને બરાબર જીવનમાં ઉતારી દીધેલો એણે. એમ કહેવાય છે કે મહાત્મા દરરોજ સવારે પોતાના પગના અંગૂઠો આમ મૂકે પથ્થર ઉપર. મહાત્મા એક પથ્થર ઉપર પોતાનો પગનો આમ પગ મૂકે
અંગૂઠો આગળ, અને બીજો એક પથ્થર લઈ અને પોતાના અંગૂઠા પર મારે રોજ સવારે પગ. કોઈ જોઈ ગયું અને કીધું, મહાત્મા તમે તમારી જાતે તમારા પગ ઉપર આ પથ્થર કાં મારો? કે બસ આ પગનો દુખાવો રહ્યા કરે અને મને ભગવાનની યાદ આવ્યા કરે. આ પગનો દુખાવો રહ્યા કરે, મને આ પગ જેવો મટવા આવે, જેવા મટવા આવે, આમ સારું થવા લાગે, એટલે વળી પાછો પથ્થર લઈને પગ ઉપર ઘા કરે. રાધે 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 કરતા કરતા વૃંદાવનમાં ભર્યા કરે. બલિહારી વો દુઃખ કી જો પલ પલ રામ જપાય. કેવી રામ ભક્તિ કેવી હશે, ભગવાનની ભક્તિ કેવી હશે મારા તમારા જીવનમાં. મારા ભાઈ બહેનો, આપણને દુઃખ તો છે નહીં, તો પછી ભજી લો ને. હું તમને એ કહેવા માંગુ છું, દુઃખ માગવું નથી, દુઃખ જોઈતું નથી. આનો અર્થ એવો નથી કે દુઃખ માગો, દુઃખ લઈ લો, પણ સુખ મેં દુઃખ મેં સુમિરન સબ કરે, सुख में करे नहीं कोई, जो सुख में सुमिरन करे, दुख कहाँ से होय कबीरा, दुख कहाँ से. जो सुख है ना, ત્યારે ભગવાનનું કામ કરી લેજો.